નમસ્કાર સાથી મિત્રો, જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક અને ખૂબ જ મહત્વનો ટોપિક જેને કહી શકીએ તેવો ટોપિક એટલે કે ગુજરાત સરકાર દ્વારા ગેજેટ નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવ્યું છે અને આ નોટિફિકેશન જે જીપીએસસી વર્ગ 1 અને 2ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લાગુ પડે છે. એટલે કે જીપીએસસી દ્વારા હવે જે આવનારી ભરતીઓ છે વર્ગ 1 અને 2ની તેમાં રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આરઆર કહીએ તેમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે અને એ સુધારાનું નોટિફિકેશન ગુજરાત સરકાર દ્વારા ગેજેટમાં બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો જે સુધારો છે એ એક્ઝામ પેટર્નને લઈને છે. અને બીજો એક સુધારો છે કે જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પ્રિલિમિનરી એક્ઝામ આપી શકશે. તો મિત્રો હવે આપણે ખૂબ જ ડાયરેક્ટલી જે ટોપિક છે તેના ઉપર વાત કરીએ તો અગાઉ જે પેપર હતું પ્રિલિમિનરી એક્ઝામ જીપીએસસી વર્ગ 1 અને 2 માટે લેવામાં આવતું તેમાં કુલ 2 પેપર લેવામાં આવતા. 200 માર્કનું એક પેપર અને પેપર 2 200 માર્ક એમ કુલ 400 માર્કનું પેપર હતું અને પ્રિલિમિનરી એક્ઝામના જે પાસ થાય ઉમેદવાર એને મેઇન એક્ઝામ દેવામાં આવતી અને મેઇન એક્ઝામમાં જે પાસ થાય એને ઇન્ટરવ્યૂ દેવામાં આવતું. ઇન્ટરવ્યૂ એમનું લેવામાં આવતું. હવે અહીં શું છે કે જે પ્રિલિમિનરી એક્ઝામ છે તેમાં ફક્ત એક જ પેપર છે. આપ અહીં જોઈ શકો છો કે પેપર એક જ રહેશે, જે ઓબ્જેક્ટિવ પેપર હશે અને 200 માર્કનું હશે અને એનો જે ડ્યુરેશન છે, જે એનો સમય છે એ કુલ 3 કલાકનો રહેશે. અગાઉ કુલ 2 પેપર હતા, એની જગ્યાએ હવે ફક્ત એક જ પેપર વિદ્યાર્થીઓને દેવાનું છે. ત્યારબાદ આ પેપરની અંદર વિદ્યાર્થીઓ પાસ થાય તો આગળ જે છે મેઇન એક્ઝામિનેશન, એ મેઇન એક્ઝામિનેશન વિદ્યાર્થીઓ ત્યાં દઈ શકે છે અને મેઇન એક્ઝામિનેશનમાં પણ ઘણા બધા સુધારા કરવામાં આવેલા છે. આપ અહીં જોઈ શકો છો કે જે મેઇન એક્ઝામિનેશન છે એમાં જે સુધારા કરવામાં આવેલા છે એની આપણે વાત કરીએ કે અગાઉની જે પેટર્ન હતી એમાં કુલ 6 પેપર હતા અને કુલ એના 900 માર્કની કુલ પેટર્ન હતી. એમાં પેપર 1 ઓલ્ડ પેટર્ન જે હતી એમાં પેપર 1 અને 2 જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનું હતું જે 100 માર્કનું હતું. ત્યારબાદ પેપર 3 જે એસે રાઇટિંગ હતું એ કુલ 150 માર્કનું હતું. ત્યારબાદ ઓલ્ડ પેટર્નમાં પેપર 4 5 અને 6 એટલે કે જીએસ 1 2 અને 3 એ દરેકના 150 માર્ક હતા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ જે હતું એ 100 માર્ક એમ કરીને કુલ 900 માર્ક થતું હતું. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આમાં ઘરખમ ફેરફાર કરવામાં આવેલો છે આ પેટર્નની અંદર, જ્યાં તમે જોઈ શકો છો કે હવે જે નવી પેટર્ન છે જીપીએસસી વર્ગ 1 અને 2ની એમાં ગુજરાતી લેંગ્વેજનું 300 માર્કનું પેપર, ઇંગ્લિશ લેંગ્વેજનું 300 માર્કનું પેપર એટલે કે ગુજરાતીનું લેંગ્વેજનું પેપર ગુજરાતીમાં હશે, ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર ઇંગ્લિશમાં હશે અને આ 300 માર્કમાં તમારે મિનિમમ 25% ક્વોલિફાઈંગ માર્ક લેવાના રહેશે દરેક પેપરમાં. ગુજરાતીમાં પણ તમારે 25% માર્ક એટલે કે 300માંથી 75 માર્ક લેવા તમારે ફરજિયાત છે. ત્યારબાદ ઇંગ્લિશ લેંગ્વેજમાં 25% માર્ક એટલે કે 75 માર્ક તમારે ત્યાં લેવા ફરજિયાત છે. ત્યારબાદ એસે છે, એસે તમે ગુજરાતી અથવા ઇંગ્લિશ જે તમારી લેંગ્વેજ તમે ઓપ્ટ કરેલી હશે તેમાં આપી શકશો અને આ જે છે એસે છે એના 250 માર્ક છે, જેનો 250 માર્ક છે જે એ આગળ જે તમારું મેરિટ બનશે એમાં કાઉન્ટ થશે. ઉપરના જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ છે એ ક્વોલિફાઈંગ માર્ક છે, એના કોઈ મેરિટમાં માર્ક ઉમેરવામાં આવશે નહીં, એ ફક્ત તમારે ક્વોલિફાઈંગ જ કરવાનું છે. ત્યારબાદ જનરલ સ્ટડી પેપર 1 250 માર્કનું હશે, જનરલ સ્ટડી પેપર 2 એ પણ 250 માર્કનું હશે, જનરલ સ્ટડી પેપર 3 એ પણ 250 માર્કનું હશે અને જનરલ સ્ટડી પેપર 4 એ પણ 250 માર્કનું હશે. એટલે એમ કરીને જે પેપર અહીં છે એસેથી લઈને જે જનરલ સ્ટડી પેપર 4 લગી છે એના માર્કનું તમે કાઉન્ટિંગ કરો તો કુલ 1250 માર્ક થશે, જે તમારા મેરિટમાં ઉમેરવામાં આવશે. અને આ દરેક સબ્જેક્ટનું જે પેપર છે એમાં સમય કુલ 3 કલાકનો આપવામાં આવશે. દરેક પેપર માટે કુલ 3 કલાકનો પેપર સમય આપવામાં આવશે. એટલે કે હવે આપણે મોટું જોઈએ જે યુપીએસસીની પેટર્ન છે, યુપીએસસીની જે પેટર્ન છે એ સેમ પેટર્ન મુજબ અહીં આપવામાં આવેલું છે. ફક્ત યુપીએસસીની પેટર્નમાં એડિશનલી અહીંયા જે ઓપ્શનલ સબ્જેક્ટ છે એના 2 પેપર વધારાના આપવાના હોય છે, પરંતુ અહીં કોઈ ઓપ્શનલ સબ્જેક્ટ જીપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટનો કોઈ નિયમ નથી. ફક્ત અહીં જે આપેલા છે એ જ સબ્જેક્ટ તમારે કરવાના છે. એટલે 1250 માર્ક થયા. ત્યારબાદ આપણે વાત કરીએ તો હવે એની વાત કરીએ કે આ એક્ઝામનું લેવલ કેવું હશે. એટલે કે જે ગુજરાતી સબ્જેક્ટ છે એનું હાયર લેવલ એટલે કે 12મા ધોરણના લેવલનું પેપર હશે. ત્યારબાદ ઇંગ્લિશ છે, ઇંગ્લિશનું પણ લેવલ, ઇંગ્લિશના પેપરનું લેવલ અહીંયા તમારે 12મા ધોરણના લેવલનું ત્યાં હશે. અને ત્યારબાદ આપણે વાત કરીએ કે
ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજની આપણે ઓલરેડી વાત કરી લીધી છે કે 25% તમારે અહીંયા ક્વોલિફાઈંગ માર્ક લેવાનું રહેશે. અને ત્યાર બાકીના જે બધા પેપર છે જનરલ સ્ટડીના 1, 2, 3 અને 4 એમનું લેવલ હશે એ ડિગ્રી લેવલનું હશે. અને આ બધા જ પેપર તમારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે, એટલે કે કન્વેન્શનલ ટાઈપ જેને કહીએ આપણે, ડિસ્ક્રિપ્ટિવ. ઓબ્જેક્ટિવ ટાઈપ નથી, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે. પ્રિલિમિનરી એક્ઝામ છે એ ઓબ્જેક્ટિવ બેઝ છે અને મેઇન એક્ઝામિનેશન છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે. એટલે કે તમારે અહીંયા પ્રશ્નો આપેલા હશે એને જે તમારે લખાણ લખવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ તો પર્સનાલિટી ટેસ્ટ. પર્સનાલિટી ટેસ્ટ પહેલા 100 માર્કની હતી, હવે એ માર્ક વધારીને 150 માર્ક કરી દીધા છે. એટલે કે પર્સનાલિટી ટેસ્ટ 150 માર્કની હશે. અને કુલ જે અગાઉ આપણે વાત કરી મેઇન એક્ઝામિનેશનના 1250 માર્ક, એટલે કે 1250 માર્ક, એમાં તમે 150 માર્ક ઉમેરી દો એટલે કુલ 1400 માર્કમાંથી તમારું મેરિટ બનશે. અગાઉ જે 900 માર્કમાંથી મેરિટ બનતું એ હવે 1400 માર્કમાંથી મેરિટ બનશે. આ જ એક ખૂબ જ અગત્યના ટોપિક હતા જેને મેં અહીં આપની સમક્ષ રજૂ કર્યા છે. અને હવે સાથે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આની અંદર ગેજેટ નોટિફિકેશનની અંદર એના વિશે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ જે ગુજરાત ગવર્મેન્ટે ગેજેટ નોટિફિકેશન છે એ ગુજરાતનો જે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે આ નોટિફિકેશન 3 માર્ચ 2025ના રોજ 3 માર્ચ 2025ના રોજ જીએડી ડિપાર્ટમેન્ટનું આ નોટિફિકેશન છે જે ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું છે 3 માર્ચ 2025ના રોજ. હવે આપણે આમાં વાત કરીએ, જે અગાઉ મેં વાત કરી કે મોડ ઓફ એક્ઝામિનેશન, પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઓબ્જેક્ટિવ ટાઈપ હશે. ત્યારબાદ જે મેઇન એક્ઝામિનેશન છે એ રિટન અને પર્સનાલિટી ટેસ્ટ બંનેનું ભેગું થઈને મેરિટ બનવાનું છે. ત્યારબાદ આ જે મીડિયમ ઓફ એક્ઝામિનેશન મેં અગાઉ તમને વાત કરી જ દીધી છે કે ગુજરાતી અને ઇંગ્લિશ જે તમે ઓપ્ટ કરશો, પરંતુ ગુજરાતીનું પેપર ગુજરાતીમાં અને ઇંગ્લિશનું પેપર ઇંગ્લિશમાં રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે એલિજિબિલિટી છે એ ઇન્ડિયન સિટીઝન હોવા જોઈએ તેની વાત કરવામાં આવેલી છે, જે અગાઉ પણ સેમ હતી. ત્યારબાદ અહીં એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ કુલ 35 વર્ષ રાખવામાં આવેલ છે. અને મિનિમમ જે એજ યર છે એ 20 વર્ષના તમે થાવ પછી જ આ એક્ઝામ આપી શકો છો. અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર ડિગ્રી તમારી પાસે હોવી ફરજિયાત છે, તો જ તમે આ ફોર્મ ભરી શકો છો અને એક્ઝામ આપી શકો છો. ત્યારબાદ એક ખૂબ જ અગત્યની વાત કરીએ કે જીપીએસસીએ આ વખતે કોઈ વિદ્યાર્થી છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોય, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ એક્ઝામ આપી શકશે. પરંતુ એ પ્રિલિમિનરી એક્ઝામ આપી દે અને ત્યારબાદ જ્યારે મેઇન એક્ઝામિનેશન માટે જે ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે તેમની પાસે ડિગ્રી સર્ટિફિકેટ હોવું જરૂરી છે. પરંતુ એક જે મેડિકલ પ્રોફેશનલ લાઇનમાં છે, એમબીબીએસ કે અન્ય કોઈ મેડિકલ લાઇનમાં હોય, એટલે કે કોઈ વેટનરી ફિલ્ડમાં પણ હોય, તો તેમના માટે અહીં એક પ્રોવિઝન કરવામાં આવેલું છે કે પાસ કરી દીધી હોય, એને પરીક્ષા પાસ કરી દીધી હોય એના બેચલર ડિગ્રીની, પરંતુ એની ઇન્ટર્નશિપ બાકી હોય તો ઇન્ટર્નશિપ દરમિયાન એ ફોર્મ ભરી દે અને પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થઈ જાય અને તો એને મેઇન એક્ઝામિનેશનમાં બેસવા દેવામાં આવશે. પરંતુ એના ઇન્ટરવ્યૂ વખતે એનું જે ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ એની પાસે હોવું જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો રીચેકિંગની, તો અગાઉ પણ જીપીએસસીમાં જે રીચેકિંગ, તો આમાં પણ તમે અમુક ફીસ ભરીને તમારું જે રીચેકિંગ કરવું હોય એ રીચેકિંગ તમે આરામથી તેમાં કરી શકો છો. તમારે મેઇન એક્ઝામિનેશનનું પણ રીચેકિંગ તમે ફીસ આપીને કરી શકો છો. ત્યારબાદ વાત કરી કે આમાં જે જીપીએસસી ક્લાસ 1 અને 2માં જે પોસ્ટ છે, જે ક્લાસ 1ની પોસ્ટ જે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે ડેપ્યુટી કલેક્ટર લેવલની હોય, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટી એ પણ ક્લાસ 1 છે. ત્યારબાદ ડીવાયએસપી એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ પણ ક્લાસ 1 છે. ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ, આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ, ડેપ્યુટી ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેર, ડેપ્યુટી ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ વેલફેર, એ બધા ક્લાસ 1ની પોસ્ટમાં ગણાશે. ત્યારબાદ ક્લાસ 2ની પોસ્ટમાં કોણ ગણાશે? તો ક્લાસ 2ની પોસ્ટમાં મિત્રો મામલતદાર, ટીડીઓ, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ગવર્મેન્ટ લેબર ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓફ ધ કોઓપરેટિવ સોસાયટીઝ, સેક્શન ઓફિસર જે વિધાનસભા અને સચિવાલયમાં સેક્શન ઓફિસર હોય તે પણ અહીં ક્લાસ 2ની પોસ્ટમાં આવશે. ત્યારબાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ સિવિલ સપ્લાઈઝ, સોશિયલ વેલફેર ઓફિસર જે છે ડેવલપિંગ કાસ્ટ અથવા શિડ્યુલ કાસ્ટ વેલફેર, ત્યારબાદ એસટીઓ જેને કે સ્ટેટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર જે મ્યુનિસિપાલિટીમાં હોય તે, ત્યારબાદ ઇન્સ્પેક્ટર ઓફ રજિસ્ટ્રેશન, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન એટલે એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ, અને આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલપમેન્ટ ઓફિસર એ ક્લાસ 2ની અંદર ગણાશે.
હવે જે એક્ઝામિનેશન જેની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ અગાઉ, આપને કોઈ પણ કોમેન્ટ હોય, આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરી શકો છો, શેર કરી શકો છો અને સબસ્ક્રાઇબ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.